બારોઈ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર જીવણજી ભાણજી જાડેજા લોક નવનિર્માણ પેનલ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો હતો। મુન્દ્રા તાલુકાના બારોઈ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર જીવણજી ભાણજી જાડેજા લોક નવનિર્માણ પેનલ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો હતો। બારોઈ ગ્રામજનો કંકુ ચાંદલા કરી ઉમેદવારોને આવકાર્યા હતા। સરપંચ પદના ઉમેદવાર તેમના વિવિધ એજન્ડાઓ સાથે રાખી ગામનો વિકાસ કરવા પ્રજાજનોને ખાતરી આપી હતી અને સૌ ગ્રામજનોનો કિંમતી મત તેમના પ્રેશર કુકરના નિશાનને આપી જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી। મારું નામ હરીસિંહ જાડેજા છે। હું આ સોસાયટી બારોઈ સોસાયટી સૂર્યનગરમાં રહું છું। અમારે અત્યારે ગ્રામ પંચાયત ઇલેક્શન ચાલુ છે। આ જ ગામના અનુભવી સજ્જન વ્યક્તિ અને લેન્ડ ડેવલપર્સના બિઝનેસ સાથે સંકળાયેલા જીવણજી જાડેજાની જે લોક નવનિર્માણ પેનલ છે એમનો જે માહોલ અને એમની જે સારી કામગીરી જોઈ અમે બધા અમારી સોસાયટીના અને વિવિધ લોકો અમે એમની સાથે જોડાયેલા છીએ। એમનો પરિચય ઘણા સમયથી મને 5 વર્ષથી છે। એ આ જ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદે 5 વર્ષથી છેલ્લા છે અને ઘણા સોસાયટીના સારા કાર્ય કરે છે। ગમે ત્યારે સોસાયટીમાં અમે ફોન કરીએ છીએ અડધી રાતે તો પણ એ ઉપસરપંચ પદે હતા ત્યારે પણ એ આવી જતા હતા। એવા અનેક દાખલાઓ છે આ ગામ બારોઈ સોસાયટી માટે। એટલે આવા જુવાન અનુભવી એને આપણે મત આપીને વિજય બનાવીએ એ દરેક સોસાયટી અને બારોઈ ગ્રામને હું અપીલ કરું છું। હું બારોઈ ગામનો વતની છું અને હાલે ગ્રામ પંચાયતનો સદસ્ય છું। એનાથી પહેલાં ઉપસરપંચ રહી ચૂક્યો હતો। જીવણજીભાઈને અમે એટલા માટે પસંદ કર્યું છે કે સોસાયટી વિસ્તાર બારોઈ વિસ્તારમાં જે કંઈ કમીઓ છે એ સારી રીતે જાણી શકીએ અને એની સાથે એમની જોડે જે પેનલના સદસ્યો છે એનામાં ખાસ અગ્રતા રાખી છે કે જે ખાલી રાજકારણી સાથે સામાજિક રીતે સંકળાયેલા માણસો છે। એટલે એ વ્યવસ્થિત રીતે વહીવટ ચલાવી શકે અને માણસોની અપેક્ષાઓ પૂરી પાડી શકે।